ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ વિડીયોમાં નીતિ આયોગ એટલે શું એની ચર્ચા કરી હતી. નીતિ આયોગના માળખાની પણ ચર્ચા કરી. આજે આપણે નીતિ આયોગના કેટલાક હેતુઓની ચર્ચા કરીશું. નીતિ આયોગનો પહેલો હેતુ છે રાષ્ટ્રીય સંપત્તિ અને તેની વ્યૂહરચના રાજ્યોના સક્રિય સાથ અને સહકાર દ્વારા અને રાજ્યોને તેમાં જોતરી રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી કાર્ય કરવું. અંગ્રેજીમાં કહીએ તો ઇવોલ્વડ શેર્ડ વિઝન. એટલે પ્લાનિંગ કમિશનમાં પણ આ હતું, પણ પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગના હેતુમાં ફરક એટલો છે કે પ્લાનિંગ કમિશનમાં જે વિઝન હતું એ કેન્દ્ર સરકારનું હતું અને અહીં જે વિઝન છે એ શેર્ડ વિઝન છે. એટલે આપણે રાજ્યોને એમાં જોતરવાનું છે, એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ઓફ સ્ટેટ, અને એના દ્વારા આપણે રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી કાર્ય કરવાનું છે. મતલબ વિકાસ કરવાનું, વિકાસ કઈ રીતે કરવું, વિકાસની વ્યૂહરચના કેવી હશે, એ બધો જ નિર્ણય કરવાનો છે, પરંતુ એમાં રાજ્યોનો સક્રિય સાથ અને સહકાર લેવાનું છે. એ નીતિ આયોગનો પ્રથમ હેતુ છે. સેકન્ડમાં વધારે ક્લિયર થશે, દેશમાં સહકારી સમવાયી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું. ખૂબ સરસ અંગ્રેજી વર્ડ છે એના માટે, કોઓપરેટિવ ફેડરલિઝમ. આ શું છે કોઓપરેટિવ ફેડરલિઝમ? કે જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકારો એકબીજાના સહકારથી કોમન ગોલ પર કાર્ય કરે, નહીં કે સેપરેટ પોલિસી બનાવે. તો આમાં છે દેશમાં સહકારી સમવાય વ્યવસ્થાને પ્રોત્સાહન કરવું. અને લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે માળખું જ એ પ્રકારનું છે નીતિ આયોગનું કે જેમાં સ્ટેટ ગવર્મેન્ટનો એક્ટિવ રોલ છે. એની ગવર્નિંગ કાઉન્સિલ, જેમાં બધા જ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. એની રિજનલ કાઉન્સિલ, જે સ્ટેટ સ્પેસિફિક ઇસ્યુને એડ્રેસ કરવા માટે બનાવે છે. એટલે સહકારી સમવાય વ્યવસ્થાના જે ઉદ્દેશ છે એને ચરિતાર્થ કરે છે. અને એની બેસિક આઈડિયા છે સ્ટ્રોંગ સ્ટેટ્સ મેક સ્ટ્રોંગ નેશન. એક મજબૂત રાજ્યો જ દેશને મજબૂત બનાવી શકે છે. દેશ આખરે શું છે? એ રાજ્યોનો સમૂહ છે. જ્યાં સુધી રાજ્યો મજબૂત ન થશે, જ્યાં સુધી રાજ્યો સુદૃઢ ન થશે, ત્યાં સુધી દેશ સુદૃઢ થઈ શકે નહીં, દેશ મજબૂત થઈ શકે નહીં. એટલે સહકારી સમવાય વ્યવસ્થા. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગ્રામ કક્ષાએ વિશ્વસનીય યોજનાઓ અને કાર્યક્રમ માટેની વ્યવસ્થાનો વિકાસ કરો. ભારત ગામડાઓનો બનેલો દેશ છે. આજની તારીખે પણ લગભગ 68.84%, એટલે 70% જેટલી વસ્તી આજની તારીખે પણ ગ્રામ વિસ્તારમાં વસે છે. અને જો ગ્રામ વિસ્તારનો વિકાસ ન થાય, ત્યાં રોજગારીની તકો પૂરી પાડવામાં ન આવે, તો દેશનો વિકાસ થઈ શકે નહીં. ગાંધીજીએ કહ્યું હતું કે ગામડાઓ સમૃદ્ધ બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે. ગ્રામ સ્વરાજ્યની કલ્પના, ગામડા જો સ્વતંત્ર બનશે તો જ દેશ સ્વતંત્ર બનશે સાચા અર્થમાં. અને એ જ હમણાં આપણને જોવા મળ્યું છે સૌથી ખરાબ પરિસ્થિતિ, COVID-19, કોરોના વાયરસ. અને COVID-19માં જો સૌથી વધારે કોઈને મુશ્કેલી પડી હોય તો એ છે માઇગ્રન્ટ લેબરર્સ, એ સ્થળાંતર કરીને આવેલા મજદૂર લોકોને. કોણ છે આ મજૂર? કોણ છે આ કામદાર? એ ક્યાંથી આવે છે? એ આવે છે અંતરિયાળ વિસ્તારોમાંથી, ગ્રામ્ય વિસ્તારોમાંથી. યુપી છે, બિહાર છે, ઓરિસ્સા છે, જેવા થોડા ઓછા વિકાસ ધરાવનાર રાજ્યોમાંથી એ લોકો મોટા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ વગેરે આવ્યા. અને એ લોકોને આવા કેમ પડ્યું? કેમ કે એમને એમના સ્થળે રોજગારીની યોગ્ય તકો ઉપલબ્ધ ન હતી. આઝાદીના 70 કરતાં પણ વધારે વર્ષ થયા તો પણ આપણે એ લોકોને એટલી રોજગારી પૂરી પાડી શક્યા નહીં. એટલે મજબૂરીમાં એ લોકો અહીંયા આવ્યા. અને એ લોકોની સાથે એટલું ખરાબ થયું હમણાં કે આપણે બધા જ એના સાક્ષી છીએ. જો એ લોકોને ત્યાં રોજગારી મળી હોય, એમના ગ્રામ્ય વિસ્તારમાં કે એમના નજીકના વિસ્તારોમાં જો આપણે રોજગારી પૂરી પાડી શક્યા હોત
અને ગ્રામ વિકાસ જો એટલો સરસ કરી શક્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત. સમજી ગયા? મતલબ કે આ ગ્રામ કક્ષાએ વિશ્વસનીય યોજનાઓ ઊભી કરવી એનું મહત્વ કેટલું છે એ અહીં ખબર પડે છે. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, આપણે ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો વગેરે સ્થાપીને આપણે એમનો રોજગારી પૂરી પાડી શકીએ. નેક્સ્ટ છે સમાજનો જે વર્ગ આર્થિક વિકાસના લાભ મેળવવા માટે અશક્તિમાન હોય, અસમર્થ હોય તેના પર વિશેષ ધ્યાન કરવું. પે સ્પેશિયલ એટેન્શન ટુ ધ પીપલ those who are not able to get equal benefit of development. સમાજનો કેટલોક વર્ગ છે જે આર્થિક વિકાસના લાભથી વંચિત રહી ગયો છે. આયોજન પંચની એક ખૂબ જ અગત્યનો હેતુ હતો આર્થિક અસમાનતા દૂર કરવી અથવા સામાજિક ન્યાય સાથેનો વિકાસ, એ એના પર ફોકસ કરે છે કે વિકાસ થયો છે, પણ કોનો વિકાસ થયો છે? થોડાક મુઠ્ઠીભર લોકોનો, થોડાક સમાજના નાના વર્ગનો, પણ સમાજનો મોટો વર્ગ આજે પણ આર્થિક વિકાસના લાભ મેળવવા માટે અસમર્થ બન્યો છે, અશક્તિમાન બન્યો છે. એને આપણે બરાબર લાભ આપવો જોઈએ. કમ્પ્લીટ ઇન્કમ ઇક્વાલિટી, આવકની સંપૂર્ણ સમાનતા હોય એવું શક્ય નથી, એવું ઈચ્છનીય નથી. પરંતુ આપણે જે લોકોની જે આર્થિક અસમાનતા જેમ બને એમ ઓછી કરવાથી એ દેશનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે અને એવા લોકો પર આપણે વિશેષ ધ્યાન આપી શકીએ. હમણાં એ પણ આ COVID-19ની પરિસ્થિતિમાં થઈ જાય કે જે ગરીબ લોકો છે, જે મધ્યમ વર્ગના લોકો છે, એ લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. એટલે સરકારે એના પર વિશેષ ધ્યાન આપવું જ રહ્યું. એ નીતિ આયોગના હેતુઓમાં લખેલ છે. નીતિ આયોગના હેતુઓમાં તો લખેલું છે, પરંતુ સાચે જ ધ્યાન આપે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. નેક્સ્ટ છે દેશની આર્થિક નીતિ અને વ્યૂહરચના સાથે રાષ્ટ્રીય હિતની સુરક્ષા તથા સલામતીમાં વૃદ્ધિ થતી રહે છે. એટલે મતલબ કે આપણે નેશનલ સિક્યોરિટી, આપણે આર્થિક વિકાસ કરવો છે, આર્થિક વિકાસ માટેની નીતિ બનાવી છે, યોજના બનાવી છે, પણ એની સાથે આપણે ધ્યાન આપવાનું છે રાષ્ટ્રીય સુરક્ષા પર છે. અને ભારત એક એવો દેશ છે જે રાષ્ટ્રીય સુરક્ષાના બાબતે બિલકુલ સમાધાન કરી શકે નહીં. કેમ કે આપણને નેબર્સ જ એવા મળ્યા છે, એવા સારા પાડોશી મળ્યા છે. એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે. એટલે આપણે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે જરા પણ સમાધાન કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. અને રાષ્ટ્રીય સુરક્ષા તો જરૂરી છે. જે દેશ રાષ્ટ્રીય સુરક્ષા પર ધ્યાન ન આપે, જે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન ન થાય, જ્યાં વિદેશી આક્રમણનો ભય હોય, ત્યાં તમે વિદેશી મૂડીરોકાણને આકર્ષી શકો નહીં. વિદેશી મૂડીરોકાણ શું? તમે તમારા દેશના જે વેપારીઓ છે, જે નિયોજકો છે, ઉદ્યોગપતિઓ છે, એને પણ સાહસિક કરવા માટે, ઔદ્યોગિક સાહસ કરવા માટે પ્રેરણા ન આપી શકો. Therefore, national security is also equally important. નેક્સ્ટ છે જ્ઞાન આધારિત, સંશોધન આધારિત તથા સાહસિકતા આધારિત વ્યવસ્થાનું નિર્માણ કરવું. નોલેજ બેઝ હોવું જોઈએ, રિસર્ચ બેઝ હોવું જોઈએ અને આપણું એન્ટરપ્રિનરશિપ ડેવલપ, નિયોજન શક્તિ એનું નિર્માણ કરવું અને સર્જન કરવું. આપણા દેશની સૌથી મોટી સમસ્યા હોય તેમ કહેવાય છે કે વી આર ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ લેકિંગ ઓફ ડાયનેમિક એન્ટરપ્રિનરશિપ. આપણે જે સાહસિકતા હોવું જોઈએ, ઔદ્યોગિક સાહસિકતા હોવું જોઈએ, એ આપણે ત્યાં એટલી નથી. એનું કારણ છે કે સરકારી જે આપણી જે સિસ્ટમ છે એ અમલદારશાહી છે. કોઈ વ્યક્તિ કંપની નાખવા ઈચ્છે, કોઈ વ્યક્તિ નવું ઔદ્યોગિક સાહસ કરવા ઈચ્છે, પરંતુ એને એટલી બધી ફોર્માલિટીમાંથી પસાર થવાનું હોય, આનું લાયસન્સ જોઈએ, આ લઈ આવો, ફલાણું લઈ આવો, એટલે બંધ કરી દે કે મારે નથી કરવું. કે એવું ન થવું જોઈએ. આપણે એના સંશોધનને પ્રેરણા મળે, એના સાહસને પ્રેરણા મળે, એ રીતેની એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું જેથી એ આગળ વધી શકે. તો બીજા બધા પણ ઓબ્જેક્ટિવ છે, પણ આટલું સમજવા માટે પૂરતું છે. પહેલું છે આપણે રાજ્યોનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ કરવું, રાજ્યોને આર્થિક વિકાસની જે આપણી પ્રક્રિયા છે એમાં
એનો સક્રિય સાથ અને સહકાર લેવાનો છે. એ જ રીતે કરીને આપણે સહકારી સમવાય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું છે. આપણે જાણીએ જ છીએ કે રાજ્યો મજબૂત હશે તો જ દેશ મજબૂત બની શકે. ત્રીજું, આપણે ગ્રામ કક્ષાએ વિશ્વસનીય યોજનાઓનો અમલ કરવાનો છે, જેથી વધુને વધુ રોજગારીની તકોનું નિર્માણ થઈ શકે. નેક્સ્ટ, સમાજના એવા વર્ગો પર ધ્યાન આપવું જોઈએ કે જેમને આર્થિક વિકાસનો લાભ મળ્યો નથી. રાષ્ટ્રીય સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું પડશે. અને લાસ્ટ, જ્ઞાન આધારિત, સંશોધન આધારિત, સાહસિકતા આધારિત વ્યવસ્થાનું નિર્માણ કરવું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર